મિત્રો, મે મહિનાની બપોર ચાલી રહી છે. રાજકોટની ગલીમાં તો જાણે આગ વરસી હોય ને એવું લાગે છે. રસ્તા પર લોકો દેખાતા નથી અને જે ચા પીવાના શોખીન છે એ પણ છાંયડો શોધે છે જેથી કરીને ચાની ખરી મજા લઈ શકાય. હું ત્યાં એક જગ્યાએ ઊભો હતો તો એક નાનો છોકરો એ દાદા સાથે આવ્યો હતો. એક પૂછે ને દાદાને કે દાદા શું આટલી બધી ગરમી પડે છે? તો દાદાએ કીધું કે બેટા, ગરમી તો પહેલાંય પડતી હતી પણ હવે પ્રકૃતિ ગુસ્સે છે. તો આપણે આજનો જે વિષય છે એ હીટવેવ પર છે, બરાબર? તો આ હીટવેવ એકચ્યુઅલી છે શું? કેમ દિવસે દિવસે ગરમી વધી રહી છે? આપણા શરીર શહેરોમાં આખા જીવન પર એનો શું પ્રભાવ પડી રહ્યો છે? અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણે કેવી રીતે આનાથી સુરક્ષિત રહી શકીએ છીએ. તો મિત્રો, સિનર્જી હેલ્થ ટોક્સમાં હું તુષાર દેસાઈ. આજે આપણી સાથે એક બહુ જ અનુભવી અને બહુ જ વરિષ્ઠ એવા પલ્મોનોલોજિસ્ટ અને ક્રિટિકલ કેરના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જયેશ ડોબરિયા સાથે આપણે આજે વાતચીત કરીશું. તો આવો સ્વાગત કરીએ ડૉક્ટર જયેશ ડોબરિયા સાહેબ. નમસ્તે સર. નમસ્તે સર, હીટવેવ એટલે શું એક્ઝેક્ટલી? હીટવેવ એટલે ઉનાળાની અંદર જ્યારે અમુક સમયના ગાળા સુધી ખૂબ જ ભારે તાપમાન રહેતું, એટલે કે 40 ડિગ્રીથી વધારે તાપમાન સતત અમુક દિવસો સુધી જળવાઈ રહે તો એને હીટવેવ કહેવામાં આવે છે. સર, સામાન્ય ગરમી અને હીટવેવ બે અલગ વસ્તુ છે, બરાબર? હા, સામાન્ય ગરમીમાં સામાન્ય રીતે આપણે જોતા હોય છે કે તાપમાન એ 40 ડિગ્રી અથવાથી એની નીચું રહેતું હોય છે. જ્યારે હીટવેવની અંદર તાપમાન છે એ 40 ડિગ્રીથી ઉપર અને અમુક સમયગાળા સુધી સતત 4 થી 5 દિવસ કે અઠવાડિયા સુધી જોવા મળતું હોય છે. તો સર, આપણે આપણા ગુજરાતમાં આ હીટવેવ ક્યારે કહેવાય? એટલે એ લગભગ સામાન્ય રીતે ગુજરાતની અંદર આપણે જોઈએ તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ રિજિયન કે જે મોટાભાગે પ્લેન રિજિયન છે એની અંદર ઉનાળાની ઋતુ દરમિયાન તાપમાન સતત 40 ડિગ્રીથી વધારે, ઘણી વખત 44 ડિગ્રી, 45 ડિગ્રી, 46 ડિગ્રી અઠવાડિયાઓ સુધી રહેતું હોય છે અને એની ઘણી બધી અસર જનજીવન ઉપર જોવા મળતી હોય છે. તો સર, હીટવેવથી એકચ્યુઅલી આપણા બોડી પર શું એક્ઝેક્ટલી અસર થાય છે એની? હીટવેવના અલગ અલગ પ્રમાણમાં અસર થતી હોય છે. જો સામાન્ય હીટવેવને લીધે હીટ સ્ટ્રોક થતો હોય તો શરૂઆતમાં મસલ ક્રેમ્પ થવા, પગ દુખવા, ડિહાઇડ્રેશન થવું, ઉલટી જેવું થવું, એવું બધું જોવા મળતું હોય છે. તો સર, તમે જે હમણાં જે સિમ્ટમ્સ બતાવ્યા, જે અસરો માનવ શરીર પર થાય છે, તો શું એને જ હીટ સ્ટ્રોક કહેવાય છે? હીટ સ્ટ્રોક છે એના અલગ અલગ સ્ટેજીસ હોય છે. શરૂઆતના લક્ષણોની અંદર માણસને ક્રેમ્પ્સ આવે, મસલ્સમાં ક્રેમ્પ્સ આવે, માથું દુખવું કે ઘણીવાર સ્કિન ઉપર રેસ થવા અથવા તો ડિહાઇડ્રેશન એટલે કે એને બહુ તરસ લાગવી. આ હીટ સ્ટ્રોકના શરૂઆતના લક્ષણો છે. પણ પછી પણ જો એને પૂરતું હાઇડ્રેશન ન મળે, પૂરતો છાંયડો ન મળે, એનું શરીરનું ટેમ્પરેચર કંટ્રોલમાં ન રહે તો એ આગળ વધી અને ભારે તાવ અથવા તો ઘણી વખત દર્દી બેભાન અવસ્થામાં પણ થઈ જાય એવા લક્ષણો પણ જોવા મળતા હોય છે. અને દર વર્ષે આપણા ગુજરાતની અંદર ઘણા બધા લોકો હીટ વેવને લીધે મૃત્યુ પણ પામે છે. તો એક્ઝેક્ટલી સર, કયા લોકો સૌથી વધુ જોખમમાં હોય છે આમાં? સૌથી વધારે જોખમમાં આપણે જોઈએ તો જે લોકો તડકામાં છે, જે મજૂરો છે, જે બપોરના 12 થી 4ની વચ્ચે પણ કામ કરે છે, જે પૂરતું પાણી નથી પીતા, પણ આ ઉપરાંત ખાસ નાના બાળકો અને વૃદ્ધો કે જે લોકો વધારે વનરેબલ છે, એટલે કે નાના બાળકો, વૃદ્ધો અને જે ઓપન એરિયાની અંદર વર્ક કરે છે ડાયરેક્ટ સનલાઇટમાં, એ વધારે જોખમમાં છે. તો સર, હીટવેવ દરમિયાન શરીરને હાઇડ્રેટ આપણે કેવી રીતે રાખીશું? ચોક્કસ, આપણે ઘરેથી સવારે નીકળીએ ત્યારથી જ પાણીની બોટલ આપણી સાથે રાખીએ. નંબર 1, ખુલતા કપડાં પહેરીએ, બને ત્યાં સુધી તડકામાં જવાનું ટાળીએ. તડકામાં જવાનું થાય તો પણ ટોપી પહેરીએ, સુતરાઉ કાપડ પહેરીએ, સફેદ કલરના કપડાં પહેરીએ, ખુલતા કપડાં પહેરીએ અને વારંવાર આપણે થોડું થોડું પાણી આપણા શરીરને આપતા જ રહીએ, એ ખૂબ જરૂરી છે. તો સાહેબ, આ ઋતુ દરમિયાન ખોરાક પણ એટલો જ મહત્વનો ઇમ્પોર્ટન્ટ છે. કેવો ખોરાક લેવો જોઈએ? ઉનાળાની ઋતુ દરમિયાન આપણે પચી શકે એવો ખોરાક લેવો જોઈએ. વધારે પડતું ન જમવું જોઈએ. આથાવાળો ખોરાક અથવા તો આપણે કહીએ ને બ્રેડ કે જે કોન્સ્ટિપેશન કરે, અથવા તો હાઈ પ્રોટીન કે જે લોકો નોનવેજ ખાતા હોય એ લોકો આ ઋતુ દરમિયાન એને અટકાવવું જોઈએ. અને વધારે ઠંડક આપે એવા જે કુદરતી ફ્રૂટો છે જેમ કે તરબૂચ છે, ટેટી છે,
કેરી છે એ વધારે લેવું જોઈએ, લીંબુ પાણી વધારે લેવું જોઈએ, નાળિયેર પાણી પીવું જોઈએ, છાશ આપણે કુદરતી લેવું જોઈએ. અને ચોક્કસ હું તમને કહીશ કે જે આર્ટિફિશિયલ પીણા છે, જે કાર્બોનેટેડ વોટર્સ કહી શકાય આપણે, કે જે અલગ અલગ ફ્લેવર્સમાં આવતા હોય છે, સાદી સોડા, મસાલા સોડા, જિંજર સોડા, ઓલી સોડા, એને બને ત્યાં સુધી ન લેવી જોઈએ. સર, જે લોકોનું વ્યવસાય જ હોય, જે લોકો બહાર કામ કરવું જ પડે, જે શ્રમિક હોય તો એ લોકોએ જો કામ કરવું જ પડે છે સર, તો એ લોકો શું બીજી એક્સ્ટ્રા આમાં એ લઈ શકે છે? હવામાન ખાતા દરમિયાન ખાસ કરીને જ્યારે હીટ વેવ આવવાનો હોય ત્યારે અગાઉથી જાણકારી આપવામાં આવતી હોય છે. તો આ સમયે જે શ્રમિકોના કોન્ટ્રાક્ટરો છે, એમના જે માલિકો છે, એમને મારી એક નમ્ર અરજ છે કે એ લોકો માનવતાની રાહે બપોરે 4 થી 4 દરમિયાન આ લોકોને કામમાંથી મુક્તિ આપે, એ લોકોને સારો છાંયડો મળી રહે એવી વ્યવસ્થા કરે, એ લોકો માટે પાણીના પરબ, છાશ, ઠંડા એની વ્યવસ્થા કરી રાખે. અને ખાસ જે આ 4 કે 5 દિવસ હીટવેવ હોય ત્યારે બપોરે 4 થી 12 થી 4ની વચ્ચે એને રજા આપવી જોઈએ. સાહેબ, આપણે જોવા મળે છે કે આ મોડર્ન ઇન્ડિયામાં પેટ્સ બધા ઘણામાં હોય છે, તો એ પેટ્સને પણ સાહેબ આ ઋતુમાં સાચવવા જરૂરી, તો એ લોકો ખૂબ જ આપણા દેશની અંદર પેટ્સ છે એ 2 પ્રકારના હોય છે. ઘણા લોકો શોખથી અમુક પ્રકારના એવા પેટ્સ છે કે જે યુરોપિયન જાતિઓ છે અથવા તો ઠંડા પ્રદેશના પેટ છે, એ લોકોને હીટવેવ દરમિયાન ખાસ વધારે ધ્યાન રાખવું જોઈએ. એ લોકોને ઘણી વખત ઘરની અંદર રાખવા પડે અથવા તો એસીમાં રાખવા પડે એટલી નોબત આવતી હોય છે. સર, આપણે જોઈએ તો ગામડામાં પણ હીટવેવ થતો હોય, પણ શહેરમાં જ આ હીટવેવ વધારે કેમ જોવા મળે છે? શહેરની અંદર કોન્ક્રીટનું જંગલ થયેલું છે, રસ્તાઓ સિમેન્ટના છે, ડામરના રસ્તાઓ છે, એટલા બધા વાહનો છે, વાહનનું પ્રદૂષણ એટલું છે, વૃક્ષો ઓછા છે અને ખુલ્લી જગ્યા ઓછી છે. જ્યારે ગામડાઓમાં આથી વિપરીત છે. એટલે હવાની અવરજવર પુષ્કળ પ્રમાણમાં થઈ રહેતી હોય ત્યારે ગામડામાં એની અસર હોય છે ઓછી હોય છે. જ્યારે શહેરમાં તો દરેક ઘરની અંદર 4 એસી, દરેક ઘરની અંદર 4 વાહનો, ડામરના રસ્તાઓ, સિમેન્ટના રસ્તાઓ, સિમેન્ટનું કોન્ક્રીટનું જંગલ છે. આથી જ શહેરના લોકો પાછા કૂણા છે, ગામડાના માણસો જેટલા મજબૂત નથી, એટલે શહેરના લોકોને ગામડાના લોકો કરતાં હીટવેવની અસર વધારે જોવા મળે છે. તો સાહેબ, તમે જેમ ચોખ્ખો ઉલ્લેખ કર્યો વૃક્ષોનો, તો વૃક્ષો હીટવેવને ઘટાડવા માટે સીધી રીતે મદદ કરી શકે છે? સીધી રીતે આપણને વૃક્ષોની નીચે છાંયડો મળી રહે છે. સૌથી પહેલું, ડાયરેક્ટ સનલાઇટ નથી આવતી. બીજું, વૃક્ષોને લીધે થોડું ઠંડક પણ રહેતી હોય છે. એટલે આ રીતે હીટવેવની ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ જો આપણે એનો સપોર્ટ લઈએ વૃક્ષોનો, તો થોડો ઘણો તો ફેર પડતો હોય છે. તો સાહેબ, હીટવેવ અને પાણીની અછત વચ્ચે બી સંબંધ સીધો દેખાય છે હવે આ રીતે તમે જેમ સમજાવો? એ કહેવું તો મુશ્કેલ છે, કારણ કે ઘણી વખત આપણે સાંભળ્યું છે કે જો પૂરતી ગરમી ન પડે તો પૂરતો વરસાદ ન પડે. એટલે હીટ વેવ એટલે કે સતત અમુક સમય સુધી ખૂબ ભારે તાપમાન રહેવું, અને એ તાપમાન ખાલી જમીન ઉપર નહીં પણ સમુદ્રની ઉપર પણ જોવા મળતું હોય છે. અને જ્યારે સતત તાપમાન સમુદ્ર ઉપર પડતું હોય છે ત્યારે એનું બાષ્પીભવન થઈને સારા પ્રમાણમાં વાદળા બનતા હોય છે. પણ કહેવાય ને કે હીટ વેવ માનવ માટે એ અમુક જે ગાળો છે એ વખતે તો પૂરતું ધ્યાન રાખવું જરૂરી જ છે. સર, હીટવેવ દરમિયાન સ્કૂલ અને ઓફિસીસમાં જે ફેરફારો થવા જોઈએ, સર એના પર થોડું ધ્યાન દોરશો પ્લીઝ? ચોક્કસ. આપણા દેશની અંદર ઉનાળાની ઋતુમાં સરકારે શરૂઆતથી જ સ્કૂલોમાં વેકેશન આપેલું છે. એવી જ રીતે સરકારી ઓફિસીસમાં, સરકારી કોલેજોમાં પણ રજા હોય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે અમુક ટ્યુશન ક્લાસીસ ખાસ કરીને કે જે લોકો વેકેશનમાં પણ ચાલુ હોય છે, અમુક એવા કામો, રસ્તાના કામો કે બહારના કામો કે જે બપોરના સમયે પણ ચાલુ રહેતા હોય છે, તો ખાસ એ લોકોને મારી નમ્ર અરજ છે કે જ્યારે પણ સરકાર હીટ વેવ જાહેર કરે તો એ સ્પેસિફિક પીરિયડ માટે 5 દિવસ 7 દિવસ માટે બપોરના સમયમાં, બપોરે 12 થી 4ના સમયગાળાના જે કાર્યો હોય એ આપણે અટકાવવા જોઈએ. અને ખાસ કરીને મારી એક બીજી નમ્ર અરજ છે ટ્રાફિક પોલીસને કે હીટવેવ હોય ત્યારે જે ટ્રાફિક સિગ્નલ આપણે બંધ કરતા હોઈએ છીએ એ બંધ ન કરતા, કારણ કે ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે એક જ જગ્યાએ ડામરના રોડ ઉપર હેલ્મેટ પહેરીને 2 મિનિટ કોઈ માણસને ઊભું રહેવું પડે તો એ લોકોને હીટવેવ થવાની શક્યતા વધારે છે. તો એ સમય દરમિયાન આપણે જો ટ્રાફિક સિગ્નલ બંધ રાખીએ તો હીટવેવની ઓછી અસર થાય એવું મારું માનવું છે.
સર એસી અને કુલર વગર આજે જીવન ચાલતું નથી આ દરમિયાન, તો સર એમાં શું પરિવર્તન લાવી શકીએ જેથી કરીને ઓછો ઉપયોગ એસી અને કરે છતાં પણ આપણે હીટ વેવને કંટ્રોલમાં લાવી શકીએ એમ? આપણા શરીરને કેળવવું એ સૌથી અગત્યની વસ્તુ છે. ભગવાન પણ કાંઈ એક દિવસે 22 ડિગ્રી ને બીજે દિવસે 40 ડિગ્રી એવું નથી કરતો. એ પણ ધીમે ધીમે 22નું 24, 26, 27, 28, 30, 32, 40 એવી રીતે ધીમે ધીમે વધારતો જાય છે. તો આપણા શરીરને કેળવવા માટેનો પૂરતો સમય ભગવાન આપણને આપે જ છે. પણ અનફોર્ચ્યુનેટલી આજના ઝડપી જમાનાની અંદર અને ઓફિસ વર્ક અને સારું દેખાવા માટે માનવ શરીર બધી જ જગ્યાએ પોતાને અનુકૂલિત કરે છે. એટલે કે ઘરની અંદર એસી, ઓફિસની અંદર એસી, ગાડીની અંદર એસી, એટલે કે એને એડજસ્ટ થવાનો ટાઈમ નથી મળતો. એટલે જ કદાચ એવું બને કે જે લોકો આવા કૂણા લોકો છે, જે લોકો વધારે સાધન સામગ્રીનો ઉપયોગ કરે છે, એ લોકોને જ્યારે સડન એક્સપોઝર, સન એક્સપોઝર વધારે થાય ત્યારે એને હીટ વેવ થવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. સર, હીટ વેવથી મૃત્યુના કેસો વધી રહ્યા છે, આ કેટલું સાચું છે? ચોક્કસ. જો આપણે જાણતા હોવા છતાં પણ જો આપણે એનું પાલન ન કરીએ તો એની કુદરતની જે આ હીટવેવની અસર છે એની માઠી અસર થવાની જ છે. બીજું, લોકો ઘણી વખત ડિહાઇડ્રેશનમાં રહેતા હોય છે, એને લીધે પણ હીટવેવની અસર થતી હોય છે. અને ધીમે ધીમે લોકો ઓવરઓલ સમાજની અંદર અમુક રોગો, હૃદયના રોગો, ડાયાબિટીસના રોગોની સંખ્યાઓ વધતી જાય છે. એટલે પણ એવા લોકો જે કોમોર્બિડ કન્ડિશનવાળા વૃદ્ધો છે એમને આની અસર ઝડપથી થતી હોવાથી કદાચ હીટ વેવને લીધે થતા મૃત્યુનો આંક ધીમે ધીમે વધી રહ્યો છે. તો સર, આ જે પરિસ્થિતિઓ જેમ બદલાઈ રહી છે પર્યાવરણમાં, તો ભવિષ્યમાં શું હીટ વેવથી વધુ ગંભીર બનશે? ચોક્કસ. કારણ કે આપણે પૃથ્વીનું તાપમાન દર વર્ષે ધીમે ધીમે અમુક અંશે વધતું જાય છે અને એની અસર ક્લાઇમેટ ઉપર આપણે જોઈએ જ છીએ, આપણે મીડિયામાં પણ વાંચીએ છીએ, છેલ્લા લગભગ 10-15 વર્ષથી વાંચીએ છીએ. અને એની અસરને લીધે બરફ પણ વધારે ને વધારે પીગળી રહ્યો છે. ઓવરઓલ દરિયો પણ ધીમે ધીમે ઊંચો આવી રહ્યો છે. અને ઉનાળાની અંદર ખાસ કરીને વિષુવવૃત્તીય પ્રદેશોની અંદર ગરમીનું પ્રમાણ, જે ખુલ્લા મેદાનોવાળા પ્રદેશો છે, જે ડાયરેક્ટ સનલાઇટની અસર નીચે આવે છે, ત્યાં હીટવેવનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. અને પૃથ્વીનું તાપમાન દર અમુક વર્ષોએ ડેફિનેટલી જેનું બેઝલાઇન ટેમ્પરેચર છે એ વધતું જવાની એવી ચોક્કસ શક્યતા છે. તો સર, આપણા દર્શક મિત્રોને એક સલાહ એ પણ જણાવશો કે પર્યાવરણ માટે બચાવવા માટે વ્યક્તિગત રીતે માણસ શું કરી શકે છે આવા સંજોગોમાં? વ્યક્તિગત રીતે આપણે જોઈએ તો એટલીસ્ટ આપણે ઝાડ વાવીએ નહીં તો કાંઈ નહીં, કાપીએ તો નહીં, નંબર 1. નંબર 2, જેટલું બને એટલું એસી અને એનો ઉપયોગ ઓછો કરીએ કે જેથી કરીને એમાંથી જે ગરમ હવાને બધું જાય છે એ ઓછું થાય. ત્રીજું, આપણે પાણીનો સંગ્રહ કરીએ અથવા તો સંગ્રહ કરતાં બગાડ અટકાવીએ. બને ત્યાં સુધી નળનો ઉપયોગ કરીને નળ બંધ કરી દઈએ. અનનેસેસરી ઝાઝા પાણીથી નાહીએ નહીં અને પાણીનો વ્યય થતો અટકાવીએ. અને ચોમાસાની દરમિયાન જળ સંચય કરીએ અને ચોમાસા દરમિયાન વધારે ને વધારે વૃક્ષો આપણે વાવી શકીએ એવા પ્રયત્નો કરીએ તો ઓવરઓલ આપણે પૃથ્વીનું જે એન્વાયરમેન્ટ છે એને આપણે જાળવી શકીશું. તો સર, હીટ વેવથી બચવા માટે હવે એક જો સંક્ષેપમાં એક એક્શન પ્લાન જો તમારો હોય તો શું હશે? હું લોકોને ખાસ તો એટલી સલાહ આપીશ કે હીટ વેવ જ્યારે પણ જાહેર થાય ત્યારે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો, નંબર 1. નંબર 2, પોતાની સાથે પાણીની બોટલ રાખો. ત્રીજું, ગરમથી બચવા માટે, ગરમીથી બચવા માટે સુતરાઉના ખુલ્લા કપડાં પહેરો, માથે ટોપી પહેરો, સનગ્લાસીસ હોય તો એ પહેરો અને બને ત્યાં સુધી તડકામાં જવાનું ટાળી અને પૂરતા પ્રમાણમાં પોતાના શરીરને હાઇડ્રેટ રાખો અને પોતાના ફેમિલીને પણ આ સલાહ આપો